અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ 4 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે, જેમાં વેપારી, કારખાનેદાર યુવાન અને માવતરે આંટો મારવા આવેલી પરિણીતાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ઉમિયા ચોક પાસે રહેતી 28 વર્ષીય પરિણીતા, નાના મહુવા પાસે રહેતા 23 વર્ષીય અને કોઠારીયા ગામે રહેતા 36 વર્ષીય યુવકનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા રજનીકાંતભાઈ ભીખુભાઈ ગાંધીસા જલારામ ઇમિટેશન નામની પોતાની દુકાને હતા, ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા। વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે। પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાંધીસાને 2 ભાઈ બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનોમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે। બીજા બનાવમાં રાજકોટમાં નાના મહુવા મેન રોડ ઉપર ન્યૂ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અભિભાઈ હરીશભાઈ ઝાલાવાડિયા નામના 23 વર્ષીય કારખાનેદાર યુવક સવારે 10 વાગે બાથરૂમમાં હતા, ત્યારે હાર્ટ એટેકે આવતા બેભાન થઈને ઢળી પડ્યા હતા। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયો હતો। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।